વાત હવે મહાનગરપાલિકાના અનગઢ આયોજનની. ખાડિયા અમદાવાદનો જૂનો વિસ્તાર અને ખાડિયા એક હેરિટેજ વિસ્તાર, અને અહીંયા રોજ સવારે આ ખાડિયા વિસ્તારનો એક પોળ છે ને વિસ્તાર છે જ્યાં રોજ સવારે વહેલી સવારથી ટેન્કરો આવે છે. લોકો ટેન્કરોમાંથી પાણી ભરવા માટે અબાલ વૃદ્ધ સૌ લાઈન લગાડે છે. કારણ એ છે કે સારંગપુર પાણીની ટાંકી જર્જરિત થઈ હતી, ટાંકી ઉતારવી પડી હતી અથવા રિપેર કરવી પડી હતી, પણ વૈકલ્પિક વ્યવસ્થા કોઈ ના કરી અને ટાંકીમાં પાણી બંધ કર્યું, જેના કારણે 60,000 જેટલા સ્થાનિકોને રોજ હાલાકીનો સામનો કરવો પડે છે. છેલ્લા 6 દિવસથી અહીંયા ટેન્કરથી પાણી પૂરું પડાય છે. ટેન્કરના છેલ્લા 5 દિવસની અંદર 350 જેટલા ફેરા થવા છતાં સ્થાનિકોને પાણી પૂરું પડતું નથી. ગઈકાલે ખાડિયામાં 17 ટેન્કરથી પાણી આપવામાં આવ્યું. રોજ કામકાજ છોડી પાણી આવે એની રાહ જોવાની, ટેન્કર આવે એની રાહ જોવાની, અને આપ આ દ્રશ્યો જુઓ છો. રિપેરિંગ ટેન્કનું કરવું જોઈએ, પણ સમયસર કરવું જોઈએ, વૈકલ્પિક વ્યવસ્થા સાથે કરવું જોઈએ. એ અધિકારીઓના ઘરમાં પાણી ના આવતું અને ટેન્કર આગળ લાઈન લઈને એમની પત્ની કંઈ ઊભા રહેશે ને તો ખબર પડશે. અપેક્ષા રાખું કે જે લોકો આને જસ્ટિફાય કરતા હોય એ એમની સોસાયટીમાં સરકારી બંગલામાં રહેતા હતા ત્યાં એક દિવસ ટેન્કરની લાઈનમાં ઊભા રહે ને પછી એમને ખબર પડશે 6 દિવસથી ખાડિયાના લોકો ટેન્કરમાં કોના પાપે ઊભા રહે છે અને કેટલી તકલીફ પડે છે. મહેરબાની કરીને પ્રોપર આયોજન કરો. ખાડિયાના લોકો પણ કરદાતા છે ને, ના ભૂલતા.